ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પુનઃ મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યું છે। ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીનું પુનઃ મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યું છે। ધામણખોબરા ગામના બૂથ નંબર 2 પર 22 જૂનના રોજ સરપંચ પદના સમર્થકો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો। માથાકૂટને કારણે મતદાન પ્રક્રિયા રદ કરવામાં આવી હતી। આજે કડક પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન ફરી શરૂ થયું છે। ધામણખોબરા ખાતે બૂથ નંબર 2 પર કુલ 1144 મતદારો મતદાન કરી રહ્યા છે। આ મતદાન 3 સરપંચ પદ અને 6 સભ્યપદ માટે યોજાઈ રહ્યું છે। સતત વરસતા વરસાદ છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો મતદાન મથકે પહોંચ્યા છે। સ્થાનિક તંત્ર અને પોલીસ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતી નજર રાખી રહ્યા છે। આ કારણે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। આજરોજ મોટી હાંડી ખાતે સવારે 7:00 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત કેટલો ગોઠવાયેલ છે? આજરોજ 2 પીઆઈ કક્ષાના અધિકારી, 3 પીએસઆઈ કક્ષાના અધિકારી અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ હાલ પોલીસ બંદોબસ્તમાં